हेलो एवरीवन, गुड મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મોર્નિંગ વ્લોગની શરૂઆત થઈ રહી છે આજે 10:30 વાગે. સો ફાઇનલી ચલો મેં બી રીડિંગ સ્ટાર્ટ કરીશ. એ પહેલાં મારો મોર્નિંગ વ્લોગ છે થોડો શૂટ કરી લઈશ અને ત્યાર પછી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. બટ હા, એ પહેલાં બહુ બધા લોકોને અત્યારે ધક થવા લાગ્યું છે, ગભરામણ થવા લાગી છે. આવી બધી કમેન્ટ્સ આવે છે એન્ડ મેસેજ બી, કેમ કે રનિંગની ડેટ નજીક આવી ગઈ છે. તો જે લોકો એવી કમેન્ટ્સ કરી રહ્યા છે તો રનિંગ થઈ જાય છે તો ટેન્શન લેવાની શું જરૂર છે ભાઈ? ઓલરેડી તમારું રનિંગ તો કમ્પ્લીટ થઈ જ જાય છે એન્ડ તમારો જે રનિંગનો ટાઈમિંગ અહીંયા આવી રહ્યો છે એમના કરતાં ગ્રાઉન્ડની અંદર ઓછો ટાઈમિંગ આવવાનો છે. તો તમારું મેન્ટલી સ્ટ્રોંગ રહી એન્ડ 100% આપી દેવાનું છે, જેથી કરીને 100% રિઝલ્ટ બી આવી જાય. સો જે લોકોને અહીંયા રનિંગ કમ્પ્લીટ થઈ જાય છે એ લોકોએ ડરવાની કોઈ જ જરૂર નથી. ત્યાં બહુ જ ઓછા ટાઈમિંગની અંદર તમારે રનિંગ થઈ જશે. એન્ડ હા, ત્યાં 200 લોકો સમથિંગ દોડાવતા હોય છે તો એ લોકોને ક્રોસ કરીને આગળ જવાની તાકાત રાખવાની છે. બીજા લોકોને ધીમા દોડતા જોઈને ધીમું નથી પડી જવાનું, એટલે બેસ્ટ રિઝલ્ટ આવશે. સો ફાઇનલી જે લોકોની રનિંગ ડેટ નજીક આવી ગઈ છે એ બધા લોકોને ઓલ ધ બેસ્ટ. એન્ડ ડરવાની કોઈ જ જરૂર નથી. અહીંયા જે બી ટાઈમિંગ તમારો આવી રહ્યો છે એમના કરતાં તો ત્યાં ગ્રાઉન્ડ પર ઓછો ટાઈમિંગ આવશે. સો ચલો, મોર્નિંગમાં જ મેં મારું રીડિંગ સ્ટાર્ટ કરી દઈશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં. સો ફર્સ્ટ મોર્નિંગમાં જે મેં રીડ કરી રહી છું એ છે ગુજરાતની ભૂગોળ. ઈશ્વર પાડવીની મારી પાસે બુક છે જે મેં રીડિંગ કરી રહી છું. એ જ બુકથી મેં મોર્નિંગમાં સ્ટાર્ટ કરીશ. સો ચલો અત્યારે મેં મારું રીડિંગ છે કન્ટિન્યુ કરીશ અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં. સો હે ગાઈઝ, અત્યારે થઈ ગયો તો રીડિંગ કરતાં બપોરનો સમય. મેં બી આવી ગઈ છું કિચનમાં. જમવાનું કંઈક આ રીતે રેડી કર્યું છે. બપોરના સમયે ચણા એન્ડ મગ આજે લેવાની છું, ખાસ બપોરે કંઈ જમતી ન હોવાથી. સો ફાઇનલી ચલો જમીને ફરી મેં આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. અત્યારે રીડિંગ સ્ટાર્ટ કરવાની છું, બટ બંધારણ જોડે એન્ડ એ બી મેં લેક્ચર અટેમ્પ્ટ કરવાની છું. એન્ડ ઓલરેડી રીડ તો કરીશ, બુક જોડે મેં લેક્ચર બી જોતી જઈશ, જેથી કરીને મેં જે રીડ કર્યું છે એ રિવાઇઝ બી થઈ જાય એન્ડ લેક્ચર જોવાથી વધારે ખ્યાલ આવશે. સો ચલો અત્યારે મેં લેક્ચર અટેમ્પ્ટ કરીશ એન્ડ એમની જોડે મેં બંધારણમાં જ્યાં બી પહોંચી છું ત્યાંથી ચેપ્ટર આગળ મેં કન્ટિન્યુ કરીશ, જેથી કરીને બહુ જલ્દી રિવાઇઝ થઈ જાય. સો ફાઇનલી ચલો અત્યારે મેં મારું રીડિંગ આ જ રીતે કન્ટિન્યુ કરીશ.
હે ગાઈઝ, સો અત્યારે વાગ્યા છે સાંજના 5. આ તરફ મેં બી થઈ ગઈ છું રેડી, કેમ કે જવાનું છે ગ્રાઉન્ડ. ઓલરેડી ગ્રાઉન્ડ જવાનો ટાઈમ થઈ ગયો છે. સાંજના સમયે રનિંગ કરી રહ્યા છીએ. સો ફાઇનલી ચલો રેડી થઈને મેં ગ્રાઉન્ડ જઈશ એન્ડ રનિંગ આજનું સ્ટાર્ટ કરીશું. મારી આજે એક ફ્રેન્ડ છે, એમનો ટાઈમિંગ લઈશું. કાલે બી એક ફ્રેન્ડનો ટાઈમિંગ લીધો હતો, આજે બી એક ફ્રેન્ડનો ટાઈમિંગ લેવાના છીએ. ચલો કેટલો ટાઈમિંગ આવે છે જોઈએ. સો ફાઇનલી મેં બી નીકળી ગઈ છું અત્યારે. એન્ડ આ તરફ અમે લોકો પહોંચી ગયા છીએ એથ્લેટિક ગ્રાઉન્ડ. આજે છે સન્ડે, સો ગ્રાઉન્ડ ઓલમોસ્ટ ખાલી દેખાઈ રહ્યું છે. બહુ બધા લોકો નથી આજે રનિંગ કરવા માટે. સો ફાઇનલી ચલો આજે અમારી ફ્રેન્ડનો મેં ટાઈમિંગ લીધો હતો. આ છે લાસ્ટ રાઉન્ડ. ફૂલ વિડીયો મેં શૂટ નથી કર્યો. લાસ્ટ રાઉન્ડ જ્યારે તમારો હોય ત્યારે તમારે ધીમું નથી પડવાનું. ખબર પડે કે સામે સેન્સર દેખાઈ રહ્યું છે ત્યારે છેલ્લો રાઉન્ડ એટલી સ્પીડમાં ખેંચવાનો છે જેટલી બી તમારામાં તાકાત છે એટલું, ને સામે સેન્સર જોઈને ધીમું નથી પડી જવાનું. બહુ બધી સેકન્ડનો ફેર પડશે. જેટલી બી તાકાત તમારી અંદર છે એટલી સ્પીડમાં છેલ્લો રાઉન્ડ તમારે મારવાનો છે. છેલ્લો 200 મીટર તો એ રીતે સ્પ્રિન્ટ મારવાની છે કે બહુ જ ઓછો ટાઈમ આવે તમારો. સો ફાઇનલી આજે મારી ફ્રેન્ડનો ટાઈમિંગ લીધો, બટ બહુ ખાસ કંઈ ટાઈમ આવ્યો નથી. 10 મિનિટ ઓફ થઈ ગઈ છે એન્ડ ફૂલ વિડીયો તો મેં શૂટ નથી કર્યો. નેક્સ્ટ ટાઈમ જ્યારે ફરી અમે ટાઈમિંગ લઈશું ત્યારે તમારી જોડે મેં શેર કરીશ. એન્ડ ટૂંક જ સમયમાં એમનું રનિંગ આવી રહ્યું છે. 16 તારીખ છે, જોઈએ ચલો શું થાય છે. બને એટલી મહેનત તો એ બી કરે છે, બટ જોઈએ ચલો. સો ફાઇનલી આજનું રનિંગ વર્કઆઉટ તો ફિનિશ કર્યું આ રીતે મેં. એન્ડ અત્યારે લાસ્ટ અમે સ્ટ્રેચિંગ વગેરે કરીશું, લેગ સ્ટ્રેચ વગેરે, એન્ડ ત્યાર પછી ડાયરેક્ટલી નીકળી જઈશું. સો ચલો અત્યારે મેં બી ગ્રાઉન્ડથી નીકળી ગઈ હતી એન્ડ અહીંયા થોડી ભૂખી લાગી ગઈ છે. સો સિંગ વગેરે લઈ એન્ડ ચલો આજનો વ્લોગ બી મેં એમની જોડે અહીંયા જ સમાપ્ત કરવાની છું. જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.